જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ બોલેલીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે આજે નમો કે નામ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે એક અનોખી રીતે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ અવસર પર જિલ્લા શાળા સંચાલક મંડળ, શિક્ષણ સંઘ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, જીઆરડી અને હોમગાર્ડ સહિત સરકારી વિભાગના કર્મચારીઓ, નગરજનો ઉત્સાહપૂર્વક રક્તદાન પણ કર્યું છે। આ મહારક્તદાન શિબિરથી એકત્રિત થયેલા મોટા પાયાના રક્ત યુનિટ્સ ઇન્દુ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવે છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈ શકે। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન તથા વિશ્વ નેતા એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે ગુજરાતના સૌ કર્મચારી મિત્રો દ્વારા એમના આ જન્મદિવસને બ્લડ ડોનેશન દ્વારા ઉજવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એમને છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું એમના આ પ્રયાસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના કાર્યક્રમને સ્વાગત કરું છું। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન સમગ્ર ભારતભરમાં કરવામાં આવેલ છે। રક્તદાન એ મહાદાન છે, જે ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધો માટે ખૂબ જ જરૂરી છે અને રક્તદાન કરવાથી કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી આવતી। સાઈડ ઇફેક્ટની જગ્યાએ રક્તદાનથી આપણા શરીરમાં જે રક્તનો પ્રવાહ છે એ સરળતાથી વહન કરે છે અને હું એટલા માટે કહી શકું છું કે હું મારી 33મી વખત રક્તદાન કરી રહ્યો છું અને એ રક્તદાન કરતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું। જય હિન્દ, જય ભારત। આપણા દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં બોડેલી ખાતે શેઠ એચ સિરોલા સ્કૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી રક્તદાન કરી રહ્યા છે। શાળાના વિદ્યાર્થીઓ, શાળાના ટીચર્સો, મારા આચાર્ય એવા સર્વે ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ ભજવ્યો છે અને રસ લીધો છે અને જેમ બને એમ લોકોએ ખૂબ સારા એવા મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું છે। એ ખૂબ સુંદર કામગીરી બિરદાવે છે। એ સૌનો હું આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું।